નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના સારંગપુરની સીમા 43 વર્ષીય પ્રૌઢને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા. પોલીસે એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડની મદદ લઈ તપાસ હાથ ધરી. આમોદની સમા ચોકડી પાસે ભયંકર ટ્રિપલ અકસ્માત, મહિલાનું મોત, અન્ય 4ને ઈજા. ભરૂચ ખાતે એબીવીપી દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ બાબતે વિરોધ પ્રદર્શન. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત. નેત્રંગમાં ભાજપને મોટો ફટકો. તાલુકા પંચાયત પૂર્વ સભ્ય સરોજબેન વસાવા કોંગ્રેસમાં જોડાયા. ભરૂચના નર્મદા કિનારે કારમાં શરાબ પીતા રીલ બનાવવું શખ્સને ભારે પડ્યું. વિડીયો ધ્યાને આવતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી. રીલ વાયરલ કરી ફેમસ થવા કારસ્તાન કર્યું હતું. ઝઘડિયાના ઉમલ્લા વિભાગમાં ખેતી વિષયક નિયમિત 8 કલાક વીજળી આપવા ખેડૂતોની માંગ. ખેડૂતોએ રાજપાડી ડીજીવીસીએલ કચેરી પહોંચી સમસ્યા જણાવી. ટૂંક સમયમાં સમારકામ કરી વીજળી નિયમિત કરવા બાંહેધરી અપાઈ. 5 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપીને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડતી વાલિયા પોલીસ. ચોકલેટની લાલચ આપી અપહરણ કરી ગામની સીમમાં લઈ ગયો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. અંકલેશ્વરના સારંગપુર ગામની સીમમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે, જેમાં 43 વર્ષીય પ્રૌઢની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરેલ લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ સારંગપુર ગામની સીમમાં 43 વર્ષીય મુન્ના લક્ષ્મણ પાવની નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરવામાં આવી છે. મૃતકના શરીર પર હથિયારના ગંભીર નિશાનો મળી આવ્યા છે, જે દર્શાવે છે કે હત્યારાઓએ અત્યંત નિર્દયતાપૂર્વક આ કૃત્યને અંજામ આપ્યો છે. હત્યાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા ડીવાયએસપી અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ, એલસીબી, એસઓજીની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ડોગ સ્ક્વોડની મદદ લઈને તપાસના ચક્રો ગતિમાન. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યારાઓ સુધી પહોંચવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ગુનામાં વપરાયેલા હથિયારને શોધવા માટે ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમે ઘટના સ્થળથી નમૂના એકત્ર કરી હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી છે. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. આમોદની સમા ચોકડી પાસે ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત થયું હતું તો અન્ય 4ને ઈજા થઈ હતી. આમોદની સમા ચોકડી પાસે કાર, ટ્રેક્ટર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાળકી સહિત અન્ય 4ને ઈજા થઈ હતી.
તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં 7 વર્ષની બાળકી ધ્રુવી સહિત હિતેન્દ્ર, રાકેશભાઈ અને જયંતિભાઈનો સમાવેશ થાય છે, જેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. મૃતક મહિલા વાગરા તાલુકાની રહેવાસી રમીલાબેન ગણપત પરમાર, ઉંમર વર્ષ 50 હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક, NH48, કરજણ. ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ બાબતે વિરોધ પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલમાં રહેલી તકલીફોને લઈને વિરોધ પ્રદર્શન સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા દરમિયાન આવી રહેલી વિવિધ મુશ્કેલીઓ પર ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ABVPએ જણાવ્યું છે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ દ્વારા લેવાતી પ્રવેશ પ્રક્રિયામાં ટેકનિકલ ખામીઓના કારણે અનેક વિદ્યાર્થીઓને યોગ્ય રીતે અરજી કરવા અને કોલેજ પસંદગીમાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને રજીસ્ટ્રેશન ફી ₹300 રાખવામાં આવતા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે આ એક વધારાનો ભાર બની રહ્યો છે. પરિષદે વધુમાં જણાવ્યું છે કે ખાનગી યુનિવર્સિટીઓને ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ સાથે જોડાવાના નિર્ણયને કારણે પ્રવેશ પ્રક્રિયા વધુ જટિલ બની રહી છે, જે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ નથી. ABVPએ આ નિર્ણયને ફરી વિચારવા અને જરૂરી સુધારા કરવા સરકારને વિનંતી કરી છે. આવેદનમાં મુખ્ય માંગણીઓ તરીકે રજીસ્ટ્રેશન ફી ઘટાડવા અથવા રદ કરવાની, ટેકનિકલ ખામીઓ તાત્કાલિક દૂર કરવાની અને ખાનગી યુનિવર્સિટીઓને પોર્ટલથી અલગ રાખવાની માંગ કરવામાં આવી છે. ABVPએ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન કરવામાં આવશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા આજરોજ દરેક જિલ્લામાં વિકાસ પોર્ટલને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તે ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ MK કોલેજના કેમ્પસની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આજ રજૂઆત લઈ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવાના છે. અને અગાઉના સમયમાં જે વિકાસ પોર્ટલમાં ખામી સર્જાઈ રહી છે, જે પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ નથી થયો, તે પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવે અને જે 300 રૂપિયા ફી છે તેનો ફી ઘટાડો કરવામાં આવે અને જે વધારાના જે પ્રોબ્લેમ થાય છે 33 રાઉન્ડમાં વિદ્યાર્થીઓને એડમિશન નથી મળતા, તેમાં સુધારા કરવામાં આવે એ વિદ્યાર્થી પરિષદની માંગ છે. અને અગાઉના સમયમાં જો આ વિદ્યાર્થી પરિષદની માંગ સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં આંદોલન કરશે તેવી વિદ્યાર્થી પરિષદની માંગ છે. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે, હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે SLD વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા,
બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ. એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD Valencia is your dream home. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College 2 Jyotinagar Road, Bharuch. નેત્રંગના સ્થાનિક રાજકારણના ગરમી વચ્ચે નેત્રંગ તાલુકા પંચાયતના પૂર્વ ભાજપમાંથી ચૂંટાયેલા સભ્ય સરોજબેન વસાવાએ પતિ સાથે કેસરીઓ છોડીને પંજાનો સાથ પકડ્યો છે. પૂર્વ તાલુકા પંચાયત સભ્ય સરોજબેન વસાવા અને તેમના પતિ સુરેશભાઈ રેવાદાસ વસાવા વિધિવત રીતે કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્ર વસાવા અને જાણીતા આગેવાન શેરખાન પઠાણના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ પ્રવેશ કરતા સુરેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તેમની પત્ની 5 વર્ષ સુધી ભાજપમાંથી તાલુકા પંચાયતના સભ્ય હતા અને આ વખતે ટિકિટ ન આપી તેમજ કાકડકુઈના ઉમેદવારને અમારી બળદવા બેઠક પર ટિકિટ આપવામાં આવી છે, જેથી નારાજ થઈને ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા છે તેમજ કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થઈને આ નિર્ણય લઈ રહ્યા છે. નેત્રંગ તાલુકામાં ભાજપના ચૂંટાયેલા સભ્યોના પક્ષ પલટાના કારણે સ્થાનિક રાજકીય સમીકરણો બદલાય તેવી શક્યતા સેવાઈ રહી છે. કોંગ્રેસના કાર્યકરોમાં જોડાણને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. दे दिल पर देसी नूं तेन नित दा रोना पै जाऊगा. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल. અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે કારમાં બેસી શરાબ પીતા રીલ બનાવનાર એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. આરોપી અનિલ વસાવાએ નદી કિનારે કારમાં શરાબ પીતા પોતાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વિડીયોમાં તે પોલીસને ખુલ્લું પડકાર ફેંકતું પણ જોવા મળ્યો હતો. રીલ વાયરલ થતાં જ આ મામલો અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસના ધ્યાન પર આવ્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સામે ગુનો નોંધ્યો અને તેને ઝડપી પાડ્યો. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ માત્ર સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું, પરંતુ તેની આ હરકત તેને જ ભારે પડી છે. भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में. जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी. यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज. इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट. ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा. स्टे के लिए यहाँ है 4 प्रीमियम AC रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है. रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है. यहाँ बोर्डम का कोई चांस ही नहीं है. फॉर एंटरटेनमेंट वी हैव पिकलबॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल. इंडोर गेम्स फॉर किड्स एंड अडल्ट्स ऑल्सो अवेलेबल. सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है. ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट. सेलिब्रेशन रेडी VIP फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप. मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल.
तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपने लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्य रिसोर्ट इज द बेस्ट प्लेस। नवीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા તેમજ આસપાસના ગામોમાં 100 થી વધુ ખેડૂતોએ રાજપારડી DGVCLની કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી નિયમિત વીજળી આપવાની માંગ કરી હતી। ખેડૂતોએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઉમરલા અને આસપાસના ગામોમાં ખેતી વિષયક વીજ પુરવઠો ઢુંડા ફીડર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે। આ ઢુંડા ફીડરમાં વીજળી નિયમિતપણે મળતી નથી। 8 કલાકના સમય દરમિયાન 2 કલાક પણ નિયમિત વીજળી મળતી નથી। વીજળી વગર ખેતરોમાં પાણી નહીં પહોંચતા ખેડૂતોના પાક આકરી ગરમીમાં બળી જવાની અને પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। જાંબોઈ ફીડર દ્વારા સિંગલ ફેઝ 24 કલાક વીજળી આપવામાં આવે છે, તો ઢુંડા ફીડરમાં વીજળી નિયમિત કેમ આપવામાં આવતી નથી તેવો પણ પ્રશ્ન કર્યો હતો। વધુમાં જણાવ્યા મુજબ ઢુંડા ફીડર વિસ્તારમાં કર્મચારીની ઘટ હોય, સમારકામ દરમિયાન ખૂબ જ સમય વેડફાતો હોય, કર્મચારી વધુ મૂકવા માંગ પણ કરી હતી। રાજપારડી DGVCLની કચેરીના મુખ્ય અધિકારીએ ખેડૂતોને આવકાર આપી હાજર ખેડૂતોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી ટૂંક જ સમયમાં ખામી સર્જાતા ફીડરનું સમારકામ કરવાની બાહેધરી આપી હતી અને તાત્કાલિક ઢુંડા ફીડર વિસ્તારમાં અવારનવાર કેમ ફોલ્ટ સર્જાય છે તે બાબતની ચકાસણી કરવા વીજ કર્મીઓની ટીમને જણાવ્યું હતું। ખેડૂતોની સમસ્યા બાબતે અધિકારીએ ઘટતું કરવા બાહેધરી આપતા ખેડૂતોએ અધિકારીનો આભાર માન્યો હતો। માની લો ઢુંડા ફીડર પર વધારામાં વધારે તકલીફ ઢુંડા ફીડર પર છે, તેથી કરીને આજ રોજ અમે રાજપારડી DGVCLના સાહેબે એક લેખિતમાં રજૂઆત પણ કરી છે। બીજી એક વાત કે સિંગલ ફેસ અમને જાંબો ફીડર થયું તો ઢુંડા ફીડર કેમ નહીં, એના પણ અમે ઢુંડા ફીડરના પૈસા જે કંઈ ભરવાના આવે ધારાધોરણ મુજબ એ બી અમે ભરેલા છે। પ્લસ કે બીજી વાત 8 કલાક લાઇટ એગ્રીકલ્ચરમાં કોઈ દિવસ પૂરતી મળી છે નહીં, એના માટે ખાસ તો રજૂઆત હતી। બીજી કે આ ખેડૂતો હવે જાણી જોઈને DGVCL વાળા એમને મારી નાખવાની કોશિશ કરે છે। મને પર્સનલી એવું થાય છે, કેમ કે અમારા પાક ઊભા છે, માની લો અમારા પાકો અમે લોનો લીધેલી છે, અમે બેંકના દેવેદાર માણસો છે, એની અંદર પાક બિલકુલ સુકાઈ જાય છે, કશું એવું આજે 22 રૂપિયાનો એક કેનો ટીસ્યુ થાય છે સાહેબ। હવે મેં 5000 ટીસ્યુ મૂક્યા છે, એની તમે કિંમત ગણી લો અને લાઇટ ના આવે આ 45-40 ડિગ્રીમાં તો એનું શું થાય, કે પાકનું શું થાય। બીજી એક વસ્તુ કે નાના નાના ખેડૂતો છે બિચારા રોજ ખાઈને રોજ જીવાવાળા પર છે, એમની પણ થોડીક જમીન છે, હવે એમની ભાગ શું આવે। માની લો કઠોળ વાળો આવ્યું હોય, અનાજ હોય, શાકભાજી છે, આ ટેમ્પરેચરમાં શાકભાજી કેવી રીતે પ્લાન્ટ કેવી રીતે જીવે સાહેબ। તમે દયા કરો ખેડૂતો ઉપર, જીવતા જીવ મારી નાખવાની કોશિશ ના કરો। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। સાહેબ દ્વારા જાણવામાં આવેલું છે કે આનું નિરાકરણ 7 દિવસમાં સુખદ નિરાકરણ આવશે એવું સાહેબે અમને ખાતરી આપેલી છે અને લેખિતમાં પણ અમે સાહેબને રજૂઆત કરેલી છે કે આની વહેલી તકે અમારું નિરાકરણ આવે સાહેબ, એવું કંઈક કરો। બાકી અમે ભૂખ હડતાલ પર રાજપારડી કમ્પાઉન્ડમાં બેસવાના છે, એ નક્કી વાત છે। અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સ નું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું। કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025 માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે। સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ મારે પણ એડમિશન કરાવવું છે। ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે। સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે। ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે। બાયોલોજીના લેજેન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ। બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે। રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે। વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે। અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ, 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે। આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે। એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204 253 સેકન્ડ ફ્લોર, સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ।
વાલિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. વાલિયા તાલુકાના એક ગામમાં રહેતી 5 વર્ષીય બાળકીને અજાણ્યો ઈસમ ચોકલેટ અને પડીકા આપવાની લાલચ આપી અપહરણ કરી ગામની સીમા લઈ જઈ બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ અંગે વાલિયા પોલીસે અપહરણ પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીનો સ્ક્રેચ તૈયાર કર્યો હતો અને લોકલ પોલીસ એલસીબી અને એસઓજીની 6 થી 7 ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ વડે માંડવી તાલુકાના વાઘનેરા ગામમાં રહેતો 51 વર્ષીય રાજુ ગામિતને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. 14/4/2026 ના રોજ એક ફરિયાદ અમારે ત્યાં વાલિયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી આવી હતી. જેના કહેવા મુજબ આની બાળકી જેની ઉંમર 5 સાલ છે, આના સાથમાં એક રાજુભાઈ સનોપ શાંતિભાઈ ગામે ઉંમર વર્ષ 51 વાઘનેરા માંડવીના જે માણસ છે, આને 9 તારીખમાં આને લલચાવીને ફોસલાવીને અને ચોકલેટનો લાલચ આપીને ખેતરમાં લઈ જઈને બલાત્કાર આચર્યો હતો. જેમાં અમારે 14/4/26માં અપહરણ સાથે રેપ અને પોક્સોની એફઆઈઆર દાખલ થઈ હતી. જોકે આરોપી ત્યાંથી નાસી ગયેલ હતો, જેથી આની શોધખોળ માટે અમારે એલસીબી, એસઓજી અને લોકલ પીઆઈના નેતૃત્વમાં 6 થી 7 ટીમો બનાવવામાં આવી અને એ ટીમો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કાલે એક શંકાસ્પદ વ્યક્તિની આઈડેન્ટિફાઈ કર્યો, જેનું નામ રાજુભાઈ છે, જે આરોપી તરીકે છે. પછી આની યુક્તિ પ્રયુક્તિ તરીકે પૂછપરછ કરતા આજે આને ગુનો આચરેલ હોવાનો કબૂલ કરેલ, જે પછી આની 3:35 આજે બપોરે ધરપકડ કરવામાં આવી. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में. यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती. बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं. फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी. स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल, जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी. चाहे आप सीबीएसई से हो, आईसीएसई से या जीएससीबी से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं. और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3-day फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं. तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए. For admissions, contact on below given number or visit Matrix Academy. અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે એ ડિવિઝન પોલીસ મથકે છેડતી અને જાતીય સતામણીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા ચૂંટણી વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અપક્ષ ઉમેદવાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે છેડતી અને જાતીય સતામણીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર એક શિક્ષિકાએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2017 થી 2022 દરમિયાન પ્રવીણ મોદીએ તેના પર અયોગ્ય માંગણીઓ કરી હતી. શિક્ષિકા દ્વારા ના પાડતા તેને હેરાન કરવા માટે શિક્ષણ વિભાગમાં ખોટી અરજી કરાઈ હોવાના પણ આરોપ મુકાયા છે. આ સમગ્ર મામલે પ્રવીણ મોદી સિવાય ભદ્રેશ પટેલ સહિતના કુલ 8 લોકો સામે ગુનો નોંધાયો છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. મહત્વપૂર્ણ વાત તો એ છે કે પ્રવીણ મોદી હાલ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે અને પોતાની પેનલ સાથે ઉમેદવારી નોંધાવી છે. આક્ષેપોને લઈને પ્રવીણ મોદીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને હજી સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને આ ફરિયાદ રાજકીય ષડયંત્રનો ભાગ હોવાનું જણાવ્યું છે. પોલીસ તપાસ ચાલુ હોવાથી આ મામલે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं. पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग. यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का. पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं. 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग.
हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है। इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं। तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए। આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓને ટેકનોલોજીથી સજ્જ કરવા ઉમદા હેતુ સાથે સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન ખાતે રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પહેલ વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો ઝીલવા અને નવીન સંશોધનો માટે તૈયાર કરવાની દિશામાં એક નિર્ણાયક પગલું માનવામાં આવે છે। ઉદ્ઘાટન સમારોહમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટા, ટ્રસ્ટી ઉપેન્દ્ર રૂંગટા, જુગલ કિશોર રૂહિયા અને નિખિલ રૂંગટાની ગરિમામય હાજરીમાં લેબનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટી મંડળની આ પ્રેરણાદાયી હાજરી દર્શાવે છે કે સંસ્થા શૈક્ષણિક માળખામાં અદ્યતન ટેકનોલોજી અને અનુભવલક્ષી શિક્ષણને કેટલું મહત્વ આપી રહી છે। આ પ્રસંગે કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ, એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસ, એડમિનિસ્ટ્રેટર જાસ્મીન મોદી અને પ્રિન્સિપાલ શૈલેજા સિંઘ સહિત શાળાના તમામ ફેકલ્ટી સભ્યો અને ઉત્સાહી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવી સ્થાપિત થયેલી પ્રયોગશાળા માત્ર એક રૂમ નથી, પરંતુ ભવિષ્યના વૈજ્ઞાનિકો માટેનું પ્લેટફોર્મ છે। વિદ્યાર્થીઓને એઆઈ, રોબોટિક્સ, કોડિંગ અને ઓટોમેશનનો પ્રત્યક્ષ અનુભવ મળશે। આ લેબ દ્વારા વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક વિચારસરણી અને સમસ્યા નિવારણ જેવી ક્ષમતાઓનો વિકાસ થશે। યુવા સંશોધકોને ઉછેરવા અને તેમને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવામાં આવશે। એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન હંમેશા સર્વાંગી અને મૂલ્ય આધારિત શિક્ષણ માટે જાણીતું છે। આ રોબોટિક્સ લેબનું આગમન શાળાની શ્રેષ્ઠતા તરફ સફરમાં એક નવું સીમાચિહ્ન સાબિત થશે। તો એઝ પર નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઘણું મહત્વ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ આવી ગયું છે। તો રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મહત્વ સ્ટુડન્ટ્સ માટે કેમ છે? તો ફર્સ્ટ કે એનાથી સ્ટુડન્ટ્સમાં ક્રિટિકલ ડેવલપમેન્ટ થાય છે। બીજું, એ લોકો ગ્રુપ વર્કિંગ એ લોકો શીખે છે। ત્રીજું, એ લોકોમાં અન્ડરસ્ટેન્ડિંગ પાવર શીખે છે। ચોથું, મિકેનિઝમ સિસ્ટમ શીખે છે। ઇલેક્ટ્રોનિક રોબોટિક્સ જે છે ને બેઝિકલી એ મિકેનિઝમ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજીનું કોમ્બિનેશન છે। તો એક સાથે આમાં ત્રણ સ્किल डेवलप થાય છે। आज एक प्रोग्रेसिव स्टेप लेते हुए हमने फ्यूचर लर्निंग को इन्हांस करने के लिए ये रोबोटिक लैब सेटअप किया है, जिसका फ़ायदा प्री प्राइमरी स्टूडेंट से लेके स्टैंडर्ड 9th तक के स्टूडेंट्स को मिलेगा। आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है। एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो। सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूंगटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है। यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना। आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं। NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूंगटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूंगटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। ભરૂચના ગંધાર ગામે આહિર સમાજ વડીલો પ્રત્યે આદર અને સંસ્કારનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી સમાજના 75 વર્ષથી વધુ વયના 300 જેટલા વડીલોના કુમકુમ પગલા પાડી નવનિર્મિત સત્સંગ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું।
આધુનિક યુગમાં જ્યાં વડીલો પ્રત્યેની સંવેદનાઓ ઓછી થઈ રહી છે, ત્યાં ભરૂચના ગંધાર ગામે આહિર સમાજ વડીલો પ્રત્યે આદર અને સંસ્કારનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગંધારના ભાઠા સ્થિત નવનિર્મિત સિબિલિયાઈ માતાજી અને મોગલ માતાજીના મંદિર પરિસરમાં વિશાળ સત્સંગ હોલ, વહીવટી કાર્યાલય અને પશુઓ માટેના ચબૂતરાનું લોકાર્પણ સમાજના 75 વર્ષથી વધુ વયના 300 જેટલા વડીલોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની વિશેષતા એ રહી છે કે સમાજની બહેનો દ્વારા તમામ વડીલોનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. વડીલોના કુમકુમ પગલા પાડી નવનિર્મિત ભવનમાં પ્રવેશ કરાવી તેમનું લોકાર્પણ કરાયું હતું. સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા તમામ વડીલોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આહિર સમાજની આ પરંપરાના કારણે આજે પણ આ સમાજની એક પણ વ્યક્તિ વૃદ્ધાશ્રમમાં જોવા મળતી નથી, જે ગર્વ લેવા જેવી બાબત છે. વર્ષો પૂર્વે જ્યારે આહિર સમાજના લોકો પશુપાલન માટે ગંધારના ભાઠામાં રાતવાસો કરતા, ત્યારે જંગલી જાનવરો અને લૂંટારાઓથી રક્ષણ મેળવવા બિલિયાઈ માતાજીની સ્થાપના કરવામાં આવી. માતાજી પશુધનનું રક્ષણ કરતા હોવાથી અતૂટ શ્રદ્ધા આજે પણ કાયમ છે. દર વર્ષે શ્રાવણ સુદ 14ના દિવસે ભરૂચ અને સુરત જિલ્લામાંથી હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. આ લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને વડીલોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. એમાં એક વિચાર આવ્યો અમને કે જે ઓફિસ બનાવી છે અત્યારે અને શેડ બનાવ્યો છે, વર્ષોથી પરંપરા ચાલતી આવી છે. એક ડેરીમાંથી આજે સર્વ મોટું મંદિર બન્યું છે અને ધીમે ધીમે એ પ્રક્રિયા આગળ જતાં આજે એક સારું એવું સુવિધાનું કેન્દ્ર બનાવવા માટે જહેમત ઉઠાવી હતી વાગરાના અમારા ઈશ્વરભાઈ આહિરે, કે જે આ શેડ તૈયાર કર્યો છે અને ઓફિસ તૈયાર કરી છે. તેના ઉદ્ઘાટન પ્રસંગે અમને એક વિચાર આવ્યો કે આપણે કોની પાસે કરાવ્યું. ત્યારે અમે બેસીને નક્કી કર્યું કે જો બહારથી કોઈ નેતા અભિનેતા બીજાને બોલાવીએ તો એ યશ અમને થોડુંક અજગુતું લાગ્યું. એટલે અમારા જ સમાજના એવા વયોવૃદ્ધ જે મહિલાઓ છે, જે બહેનો છે, એમને બોલાવીને એમનું સન્માન કરવું અને એક વંદના કાર્યક્રમ કરવાનો વિચાર આવ્યો. અને એના થકી આજે અમારા ભરૂચ જિલ્લાની અંદરથી દરેક તાલુકાઓમાંથી 75 વર્ષની ઉપરની મહિલાઓને અમે બોલાવ્યા છે અને એમાં લગભગ 45 મહિલાઓ આવી છે. સાથે સાથે વૃદ્ધો પણ જે ઉંમર છે કે જે 116 સદી બતાવી ગયા છે, એટલે 105ની ઉપર છે, 90 વર્ષ છે, એ લોકોને પણ આજે અમારે સન્માનિત કર્યા છે અને એમના દ્વારા આજે આ ઓપનિંગ કર્યું છે શેડનું અને ઓફિસનું. આજરોજ સમાજના વિવિધ વિકાસલક્ષના કામો એની ચર્ચા કરી છે અને સમાજ દિન પ્રતિદિન આગળ જાય. ભરૂચ જિલ્લાની અંદર 40% વસ્તી છે, તો એના સ્વરૂપે અમે એક આ કાર્યક્રમ કર્યો છે સમાજને જાગૃતિ લાવવા માટે. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીના વરદ હસ્તે વોર્ડ નંબર 5માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી જિગ્નેશભાઈ મિસ્ત્રી, જિલ્લાના ઉપાધ્યક્ષ મનોજભાઈ મહેતા, ભરૂચ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિશ્રી આટોદરિયા, જિલ્લા ઉપાધ્યક્ષ નિરલભાઈ પટેલ, જિલ્લાના પૂર્વ મંત્રી નિશાંતભાઈ મોદી, જિલ્લાના પૂર્વ ઉપાધ્યક્ષ દિવેશભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા, શહેર પ્રમુખ જતીનભાઈ, મહામંત્રી મિતેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, પૂર્વ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, નગરપાલિકાના તમામ ઉમેદવારો, જિલ્લા અને શહેરના સૌ પદાધિકારીઓ તથા વોર્ડના પ્રજાજનોની ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિત અગ્રણીઓએ ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી. આ બાજુ વોર્ડ નંબર 5નો રેલવે કોલોનીની સાથે જોડાયેલો વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોમાં આપણે વિકાસના કામો વિસ્તારના નાગરિક ભાઈ બહેનોની જે અપેક્ષા હતી એ પ્રમાણે કરવાનો પ્રયાસ કર્યો છે અને એના કારણે આજે વોર્ડ નંબર 5માં આપણા 2 સભ્યો
છેલ્લા ઘણા વર્ષમાં બિનહરીફ થવાનું લગભગ આપણે બધા લોકોએ નગરપાલિકાની ચૂંટણીમાં જોયું નથી. સામાન્ય રીતે આ નાની મોહલ્લાઓની સમાજના આગેવાનો આ ચૂંટણીઓમાં ભાગ લેતા હોય છે कि लोहा जितना तपता है उतनी ताकत बढ़ता है, सोने को जितनी आग लगाओ वो उतना प्रखर निखरता है, हीरे को जितने धार लगाओ वो इतना खूब चमकता है. તો આજે બાકીના બે ઉમેદવાર છે તો એ લોકોને વધુ એમના તેજ આવે, વધુ ક્રાંતિ કરે, કેમ કે ચૂંટણી લડવાનો અનુભવ ફરી એમને તાજો થશે. 365 દિવસ આપની વચ્ચે સારા નરસા પ્રસંગોમાં ઉપસ્થિત રહે છે. સરકારની યોજનાઓ હોય કે મહામારી આવી હોય તો પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આપની વચ્ચે ખડે પગે ઊભો રહેતો હોય છે. ત્યારે હું આપને 26 તારીખે ભારતીય જનતા પાર્ટીના નિશાન પર જે લોકો ઉમેદવારી કરી રહ્યા છે એમને જંગી બહુમતીથી જીતવા માટે અપીલ કરવા આવ્યો છું. સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીનો ગરમાવો વર્તાવા લાગ્યો છે ત્યારે ભરૂચના વોર્ડ નંબર 11ના કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, કોંગી અગ્રણી હસુભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવારો નિખિલ શાહ, જુનેદભાઈ, હુસેનબેનને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી કોંગ્રેસના ઉમેદવારોને ભવ્ય વિજય અપાવવા આહ્વાન કર્યું હતું. વોર્ડ નંબર 11ના કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસ અગ્રણીઓ રાજુભાઈ રાણા, કિરણ ભરવાડ, રવિ રાણા અને હેમલ વીણ સહિત અનેક કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 2012 ની અંદર હું જ્યારે ભરૂચ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યો અને એ વખતે પણ આ વિસ્તારમાંથી મને ખૂબ સમર્થન મળેલું છે, એનો પણ હું આભાર માનું છું. સાથે સાથે વર્ષોથી આ ભરૂચને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવા માટેની માંગણી ઊભી થયેલી છે. આમ છતાં આ ભરૂચના પાણી વગરના ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ કે જે હંમેશાને માટે પોતાની સત્તાને માટે પાણીમાં બેસી જવા માટે ટેવાયેલા છે, એવા લોકોને હું કહેવા માંગુ છું કે જ્યારે મુખ્યમંત્રી ભરૂચની ધરતી ઉપર આવીને એમ કહેતો હોય કે ભરૂચને નગરપાલિકાની જરૂર નથી, તમારે કયા વિકાસના કામો કરવા છે એની વાત મારી પાસે લઈને આવો, તો એ ભરૂચના લોકોનું અપમાન છે. અને ત્યારે મુખ પ્રેક્ષક બનીને એ ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, નગરપાલિકાના કોર્પોરેટરો એ સ્ટેજ ઉપર ચૂપ બેસી રહ્યા, એ જ આ ભરૂચના લોકોનું અપમાન છે. અને એવા લોકો કે ક્યારેય ભરૂચનો વિકાસ કરી શકે એવી એમનામાં તેવડ નથી, બોલવાની કોઈ હિંમત નથી, ત્યારે એવા લોકોને ઓળખી લેવાની જરૂર છે. આ વિસ્તારના અનેક એવી સમસ્યાઓ છે. 2012 ની અંદર ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવામાં આવી અને એ 2012 ની અંદર બનાવેલી બોર્ડરની ઓથોરિટી એ આજે માત્ર ભરૂચના વાસીઓને ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ આપી રહેલી નથી અને આપણને લૂંટવાનું કામ કરી રહેલી છે. એક નાની મંજૂરી જોઈતી હોય તો પણ કલેક્ટર કચેરી અને બોર્ડા ઓફિસના ધક્કા ખાઈને આ ભરૂચના વાસીઓ ત્રસ્ત આવી ગયેલા છે. પરંતુ બોર્ડાનું 10 વર્ષની અંદર જે રોડમેપ બનાવેલો હતો એ પ્રમાણે 2022માં એ 10 વર્ષની અંદર બોર્ડાનું કામ પૂરું કરવાનું હતું. આજે એવી અનેક ટીપીની સ્કીમો હજી સુધી બનાવવામાં નથી આવી અને ભરૂચ વિકાસથી વંચિત થઈ રહ્યું છે. ભરૂચ કરતા જે નાના શહેરો છે
એને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે અને આમ છતાં ભરૂચને એનાથી વંચિત રાખવામાં આવ્યું છે. આ એ ભરૂચ છે કે જેની ચારે તરફ ઔદ્યોગિક હબ તરીકે આ ભરૂચનું ડેવલપમેન્ટ થઈ રહેલું છે અને એવા સંજોગોની અંદર ભરૂચને કેમ અન્યાય ભાજપની સરકાર કરી રહેલી છે એ આપણે સૌએ પૂછવાની જરૂર છે અને એને ચમકારો આપવા માટે આપણે સૌ આગામી 26મી તારીખે કોંગ્રેસના ચારે ચાર ઉમેદવારોને વિજય બનાવીએ એટલી જ અભ્યર્થના સાથે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીને વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા દેડિયાપાડાના ધારાસભ્ય અને આપના સ્ટાર પ્રચારક ચૈતર વસાવાની આગેવાનીમાં પ્રચાર અભિયાન યોજાયું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આમ આદમી પાર્ટીએ પોતાની પકડ મજબૂત કરવા કમર કસી છે. ત્યારે રાજપાડી નગરમાં ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરવામાં આવ્યો હતો. ચૈતર વસાવાએ સ્થાનિક વેપારીઓ અને રહીશોની રૂબરૂ મુલાકાત લઈ પરિવર્તન માટે હાકલ કરી હતી. આ પ્રચારમાં આમ આદમી પાર્ટીના સ્થાનિક ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ખેસ ધારણ કરી જોડાયા હતા. આમ આદમી પાર્ટી દ્વારા 6500 થી પણ વધારે ઉમેદવારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઊભા રાખવામાં આવ્યા છે અને તમામ જગ્યાએ આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડે છે અને પૂરી નિડરતાથી આ ભાજપની 30 વર્ષની સરકાર સામે લડી રહી છે. ભાજપ આમ આદમી પાર્ટીથી એટલી ડરી ગઈ છે. અહીંયા પણ અમારા કેટલાક ઉમેદવારોને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવ્યા, એમને ફોર્મ ન ભરવા દેવામાં દબાણ કરવામાં આવ્યું અને કેટલાક ઉમેદવારોએ ફોર્મ ભર્યા તો એમને પણ ફોર્મ ખેંચી લેવા માટે ભરૂચ પોલીસ દ્વારા એમના એલસીબીના કોન્સ્ટેબલો દ્વારા પણ ઘણા દબાણો કરવામાં આવ્યા. ત્યારે આમ આદમી પાર્ટીમાં જેટલા પણ લોકો જોડાયેલા છે એ આંદોલનકારી લોકો છે, ક્રાંતિકારી લોકો છે. અમે કોઈ એફઆઈઆર થી, ખોટા કેસથી કે જેલોથી ડરવાવાળા લોકો નથી. અમે ગુજરાતમાં પૂરી તાકાતથી, પૂરી મજબૂતાઈથી લડી રહ્યા છે અને જે ગુજરાતના હર સંઘવી જે પોલીસનો ઉપયોગ વિપક્ષના લોકોને દબાવવા માટે કરી રહ્યા છે, જે અમારા ઉમેદવારોને ડરાવવા કે અમારા નેતાઓ પર ખોટી ફરિયાદ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે અમે કહેવા માંગીએ છીએ અમે ગુજરાતની જનતા માટે લડીશું, લોકશાહીને બચાવવા માટે લડીશું, બંધારણને બચાવવા માટે લડીશું. અમે ભાજપની કોઈ તાનાશાહીથી ડરવાવાળા લોકો નથી અને અમે આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ આ તો હજુ અમારી સેમીફાઇનલ છે, હજુ આ ટ્રેલર છે. 2027માં પિક્ચર આવવાનું છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકારમાં બનવાની છે. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને 0 સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનું ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને, તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો
ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. સિનોર તાલુકાના સાદલી ગામે સાદલી જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર અને તાલુકા પંચાયતના 8 ઉમેદવારો માટે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ અને ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ અને ધારાસભ્ય અક્ષરભાઈ પટેલના હસ્તે ભાજપ દ્વારા સાદલી જિલ્લા પંચાયતના ઉમેદવાર અને તાલુકા પંચાયતના 8 ઉમેદવારો માટે સિનોર તાલુકાના સાદલી ગામે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અક્ષરભાઈ પટેલ અને જિલ્લા સંગઠનના મહામંત્રી તેમજ અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લોકાર્પણ કાર્યક્રમમાં 100 જેટલા યુવાનો ભાજપમાં જોડાયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લા ભાજપમાં 4 જિલ્લા પંચાયતની સીટ, 13 તાલુકા પંચાયત સીટ અને 17 નગરપાલિકાઓની સીટ એમ મળીને 40 સીટો બિનહરીફ કબજે કરી છે, જે વડોદરા જિલ્લા ભાજપાના ઇતિહાસમાં એક રેકોર્ડ સમાન છે. અને આના લીધે અમારા જિલ્લાના પ્રભારીશ્રી, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને મારા મહામંત્રીશ્રીઓની ટીમે જે વર્ક કર્યું છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આગામી સમયમાં 26મી એપ્રિલે જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે બાકીના ઉમેદવારો પણ પ્રચંડ જનસમર્થનથી ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી બનશે, મોટી લીડથી વિજયી બનશે એવો અમને વિશ્વાસ છે. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી. આમોદ પાલિકાની ચૂંટણીને લઈને નગરમાં રાજકીય ગરમાવો જામ્યો છે, ત્યારે ભાજપ દ્વારા આમોદમાં દિલાવર મંજિલ પાસે મધ્યસ્થ કાર્યાલયનું ધારાસભ્ય ડીકે સ્વામી રિબિન કાપી ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે આમોદ નગરપાલિકાના પ્રભારી કિશન મેર, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો, ભાજપના ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડીકે સ્વામી, પ્રભારી કિશન મેર સહિત કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવાર લક્ષ્મણ રબારીના હસ્તે ભારત માતાની છબી પાસે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય ડીકે સ્વામીએ હાજર લોકોને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે સૌ કાર્યકર્તાઓને અપીલ કરી હતી. તેમજ ભાજપ સરકારે કરેલા વિકાસના કામોના આધારે મતદારો પાસે જઈને વોટ માંગવા અપીલ કરી હતી. ત્યારબાદ કાર્યાલયથી ટિલક મેદાનમાં આવેલા વેરાઈ માતાજીના મંદિર સુધી રેલી કાઢી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. વેરાઈ માતાજીના મંદિરે સૌ ઉમેદવારોએ આશીર્વાદ મેળવી પોતપોતાના વોર્ડમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હતા. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 અંતર્ગત બાળ લગ્ન એક કાનૂની અપરાધ છે. હિન્દુ પંચાંગ મુજબ 19/4/2024ના દિવસે અખાત ત્રીજના શુભ દિવસે તથા અન્ય દિવસમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિવિધ સમાજોમાં લગ્નો યોજાતા હોય છે, જેમાં ખાસ બાળ લગ્નો ન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે. સમૂહ લગ્નના આયોજકો, સામાજિક આગેવાનો, ગૌર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોઈયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બંને પરિવારોને જણાવવાનું છે કે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 મુજબ છોકરીના લગ્ન 18 વર્ષ પહેલા અને છોકરાના લગ્ન 21 વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને આ સામાજિક દૂષણ પણ છે. બાળ લગ્નના કારણે દીકરા દીકરીઓના આરોગ્ય પર ઘણી વિપરીત અસર થાય છે. તેથી જ બાળ લગ્ન ન થાય, તેથી જ આપણા વિસ્તારમાં, આપણા ગામમાં કે મહોલ્લામાં બાળ લગ્ન ન થાય તેની તકેદારી રાખવી. અન્યથા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 મુજબ ₹1 લાખ સુધીનો દંડ અને 2 વર્ષ સુધીની કેદ થઈ શકે છે. જેથી જો બાળ લગ્ન થતા જોવા મળે તો આપની સામાજિક જવાબદારી સમજી આવા બાળ લગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે નજીકના પોલીસ સ્ટેશન અથવા આપેલ હેલ્પલાઇન નંબરો પર જાણ કરી શકાય છે. જો ક્યાંક પણ બાળ લગ્ન થતા હોવાની જાણકારી મળે તો નાગરિકો તરત જ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી ભરૂચના ફોન નંબર 026 42 26 38 23 અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમના નંબર 026 42 25 03 15 ઉપર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત તાત્કાલિક સહાય માટે ચાઇલ્ડ લાઇન 1098, પોલીસ 100 અથવા મહિલા અભિયાન 181 હેલ્પલાઇન નંબર પર પણ જાણ કરી શકાય છે. તેમ ઉપરોક્ત તમામ વિગતો જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા આપેલ એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે. અંકલેશ્વરમાં જુગાર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળેલી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રાજપીપળા રોડ પર નાયરા પેટ્રોલ પંપની પાછળ આવેલા રેલવે લાઇન પાસેથી ઝૂંપડપટ્ટીમાં યુપીએલ કંપનીની દિવાલ પાસે ખુલ્લી જગ્યામાં 5 ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે સ્થળ પર વોચ ગોઠવી હતી અને યોગ્ય સમયે દરોડા પાડ્યા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ 13,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે જુગાર રમતા કાર્તિક શંકર પટેલ, ભાસ્કર રવિ નાયર, રાજુ કચાભાઈ, દેવી પૂજક, જીતેશ વસાવા, સાવંત શનાભાઈ જોગીને ઝડપી પાડ્યા છે. તમામ આરોપીઓ સામે જુગાર ધારાની વિવિધ કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની સૂચના હેઠળ અંકલેશ્વર રૂરલ પોલીસે બાતમીના આધારે સજોદ ગામે દરોડા પાડી જુગાર રમતા 4 ઈસમોને રૂપિયા 15,000થી વધુના મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસજી ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સજોદ ગામની સીમમાં અમલખાડીના કિનારે બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે. જેના આધારે બાતમીવાળી જગ્યાએ પોલીસે રેડ કરતા સ્થળ પર કુંડાળું વળી જુગાર રમતા 4 શખ્સો ચિમનભાઈ પટેલ રહેઠાણ નવાતરિયા, જયંતિભાઈ વસાવા રહેઠાણ નવાતરિયા, પ્રવીણભાઈ રહેઠાણ નવાતરિયા ગામ તેમજ નટવરભાઈ વસાવા રહેઠાણ નવા હરિપુરા મળી આવ્યા હતા. પોલીસે તમામની કુલ રૂપિયા 15,380ના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા વડીલોના ઘરમાં સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, ઉપપ્રમુખ શીલાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા અને પ્રોજેક્ટ ચેરમેન કુસુમબેન નિકમ પરિવાર સહિત હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહી સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ કરી પૂજન અર્ચન કર્યું હતું. આ પ્રસંગે વડીલોના ઘરના ટ્રસ્ટી ભરતભાઈ દેસાઈ અને સંચાલક શ્રીઓએ હાજર રહી વડીલો તંદુરસ્ત, સ્વસ્થ અને સદા આનંદિત રહે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. કથાના અંતે સંસ્કૃતિ ટ્રસ્ટના સભ્યો, વડીલોના ઘરના ટ્રસ્ટીઓ અને સંચાલકો અને વડીલોએ હાજર રહી સત્યનારાયણ દેવની આરતી કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભરૂચની બીઈએસ યુનિયન સ્કૂલ ખાતે વ્રજરાજકુમારજી મહોદયજીની મંગલ પ્રેરણાથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝર દ્વારા થેલેસીમિયા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ધોરણ 8 થી 11ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 104 છોકરાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે પ્રમાણે 100% ટાર્ગેટ પૂર્ણ કરાયો હતો. ચાલુ ફાઇનલ પરીક્ષા હોવા છતાં સૌ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સ્કૂલની શિષ્ટતા અને સરસ વહીવટી સંચાલનનું નિદર્શન કર્યું હતું. શિક્ષકો અને સ્ટાફના પ્રયાસથી આ કેમ્પનું સફળ આયોજન થવા પામ્યું હતું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના સારંગપુરની સીમા 43 વર્ષીય પ્રૌઢની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા. પોલીસે FSL તેમજ ડોગ સ્ક્વોડની મદદ લઈ તપાસ હાથ ધરી. આમોદની સમા ચોકડી પાસે ભયંકર ટ્રિપલ અકસ્માત, મહિલાનું મોત, અન્ય 4ને ઈજા. ભરૂચ ખાતે ABVP દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ બાબતે વિરોધ પ્રદર્શન. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત. નેત્રંગમાં ભાજપને મોટો ફટકો. તાલુકા પંચાયત પૂર્વ સભ્ય સરોજબેન વસાવા કોંગ્રેસમાં જોડાયા. ભરૂચના નર્મદા કિનારે કારમાં શરાબ પીતા રીલ બનાવવું શખ્સને ભારે પડ્યું. વિડીયો ધ્યાને આવતા અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી. રીલ વાયરલ કરી ફેમસ થવા કારસ્તાન કર્યું હતું. ઝઘડિયાના ઉમરલા વિભાગમાં ખેતી વિષયક નિયમિત 8 કલાક વીજળી આપવા ખેડૂતોની માંગ. ખેડૂતોએ રાજપારડી DGVCL કચેરી પહોંચી સમસ્યા જણાવી. ટૂંક સમયમાં સમારકામ કરી વીજળી નિયમિત કરવા બાંહેધરી અપાઈ.
5 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપીને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડતી વાલિયા પોલીસ ચોકલેટની લાલચ આપી અપહરણ કરી ગામની સીમમાં લઈ ગયો હતો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.